ગુડ ઇવનિંગ કહું કે ગુડ મોર્નિંગ કહું, બરાબર? વાગ્યા છે 12, ઉત્તરાયણ શરૂ થઈ ગઈ, આપણે એવું કહી શકાય છે, બરાબર ને? ઘણા બધા વિદ્યાર્થીઓને આ એક પ્રશ્ન નડતો હોય છે, તે માટે સ્પેશિયલી આજે ચર્ચા કરવા આવ્યો છું કે સર, જ્ઞાન લાઈવ ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે, જ્ઞાન લાઈવ સાથે તૈયારી કરવી છે, પણ લાઈવ કોર્સ છે સર થોડો મોંઘો પડતો હોય છે. તો સર તમે રેકોર્ડેડ કોર્સ પણ લોન્ચ ફ્યુચરમાં કરશો? તમે રેકોર્ડેડ કોર્સ પણ લોન્ચ કરો કે અથવા સર હું કોઈ બીજો રેકોર્ડેડ કોર્સ બાય કરું છું તો મને બંનેમાં શું તફાવત થવાનો છે? હું લાઈવ કોર્સ લઉં, રેકોર્ડેડ લઉં? પણ આજે તમારો પ્રશ્ન છે ને કે તમને કદાચ અમારા કોર્સીસ મે બી મોંઘા લાગતા હોય, તમે કમ્પેરિઝન કરતા હોય છે બીજા કોઈ કોર્સ સાથે, હું સમજી શકું છું. અને વિદ્યાર્થીઓની ફાઇનાન્શિયલ કન્ડિશન પણ હું સમજી શકું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે કે જેમના ફાધરની અથવા આખા ફેમિલીની ઇન્કમ અમારા જે કોર્સ પ્રાઇસ બરાબર હોઈ શકે છે. અમે જે 9,000 10,000 આજુબાજુ ફીસ લેતા હોઈએ એ તમારા આખા મહિનાનો પગાર હોઈ શકે. એ બધું જ હું સમજી શકું છું. હું પણ એ જ સમયમાંથી પસાર થઈને આજે અહીંયા પહોંચેલો માણસ છું, બરાબર? પણ આજે કોર્સ તમે જે કમ્પેરિઝન કરો છો, તમને જે મોંઘું લાગે છે, તમે આ લેક્ચર આરામથી જોજો, સમજજો કે જ્ઞાન લાઈવ સાથે તમને શું મળવાનું છે, તમારા જે સપના છે શું એ સપના પૂરા થવાના છે? તમે જે રીતે તૈયારી કરો છો એ રીતે સપના પૂરા થશે કે નહીં થાય? કેમ કે અંતમાં તો એ જ છે કે તમે જે હેતુથી તૈયારી શરૂ કરી હતી તે હેતુ પૂરો થયો છે કે નહીં? કારણ કે સિલેક્શન થયું અને સિલેક્શન ન થયું એ દિવસે આ 7,000 10,000 15,000 ક્યારે પણ માયને નહીં રાખે. અને તમે જે કહો છો કે કોર્સીસ અમારા મોંઘા હોય છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ કહેતા હોય છે માર્કેટમાંથી અમને શું મળતું હોય છે, પણ આ સૌથી સસ્તો કોર્સ છે આખા ગુજરાતનો, એ હું તમને પ્રૂવ કરીને અત્યારે બતાવીશ. કે તમે જુઓ છો પ્રાઇસ, તમે કહો છો કે હા સર કન્ટેન્ટ સારું હશે, એવું સમજીએ છીએ, પણ કેવી રીતે સસ્તું છે તો હું તમને સમજાવું દોસ્તો, બરાબર? આજે વધારે આપણે સીસીની જ વાત કરશું, કેમ કે અત્યારે ગૌણ સેવાની ભરતી આવી છે, ફોર્મ ભરવાના ચાલુ છે, ફોર્મ ભરવાના બાકી હોય તો ભરી દેજો. ઉત્તરાયણ પછી સ્પેશિયલી એક દિવસ હું કેવી રીતે ફોર્મ ભરવાને એ પણ વિડીયો લઈશ. તમે ભર્યા હોય તો વાંધો નથી, ભરવાનું બાકી હોય તો આફ્ટર ઉત્તરાયણ સ્પેશિયલી એક વિડીયો આવશે કે ફોર્મ ભરતી વખતે શું ધ્યાન રાખવું, બરાબર ને? તો આપણે ચલો આપણા કોર્સની ચર્ચા કરી લઈએ. તો જ્ઞાન લાઈવ કોર્સમાં હવે જો કેવી રીતે પેટર્ન હોય છે તમને સમજાવું. પહેલાં તો આ કોર્સ એટલો પ્રિલિમનો છે નહીં, એટલો પ્રિલિમનો મેં અલગ કોર્સ કર્યો છે, પણ જનરલી છોકરાઓ એડમિશન પ્રિલિમ્સ પ્લસ મેન્સમાં જ લઈ રહ્યા છે. કેમ કે તમે યાર જ્ઞાન લાઈવમાં જોડાઓ છો તો તમે મેન્સમાં એક્ઝામ આપવા નહીં મળે, તમને નથી લાગતું? તો એ તો ડેફિનેટ તમે પ્રિલિમ તો ક્લિયર કરવાના જ છો, એમાં કોઈ સેકન્ડ થોટ નથી. પણ કે સાહેબ બધા પાસ થઈ જશે, ઘણા બધા એવી કમેન્ટ નાખે સાહેબ બધા પાસ તો નથી જ થવાના. ઓબ્વિયસ છે, જે પદ્ધતિવાર પ્લાનિંગ મુજબ મહેનત કરશે, કેમ કે અહીંયા ભણાવી દીધું અને તમે ભણ્યા નહીં તો પાસ નથી થવાતું. અમે તમને સારી રીતે ભણાવીએ, તમે રેગ્યુલર બેઝ ઉપર તમને જે આખો ચાર્ટ આપ્યો છે, તમે જોયો છે ચાર્ટ? હા, તમે આજે ચાર્ટ જોયો છે ને? આ ચાર્ટ બનાવતા એ બહુ મહેનત થઈ છે, આના એક્ઝિક્યુશનમાં એ બહુ મહેનત લાગવાની છે. આ 140 દિવસ અમે આ મહેનત કરવાના છે અને તમારી જોડે કરાવવાના છીએ, બરાબર? આ છે અમારું સક્સેસનું પ્લાન, આ સક્સેસનું નેવિગેટર નામ આપ્યું છે, એટલે તમને સક્સેસ સુધી લઈ જઈશું, બરાબર? એ રીતે પ્લાન કરેલો છે કોર્સ. તો પહેલા એ સમજો તમે કે અત્યારે જે આપણે તૈયારી કરાવી રહ્યા છીએ એ પ્રી અને મેન્સ બંને આપણે એક સાથે પહેલા તમને ભણાવીશું. તો પહેલા તો અહીંયા જ આ કોર્સ સસ્તો થઈ ગયો, સિમ્પલ છે. કેમ કે પ્રિલિમ્સ સાથે મેન્સ બેટા, અને કેટલા દિવસ ખબર છે? 140 ડેઝનું લાઈવ પ્લાનિંગ છે, 140 દિવસનું લાઈવ લેક્ચર પ્લાનિંગ છે. એ પ્રમાણે 140 દિવસના 140 ટેસ્ટ હશે. ટોપિક પૂરા થાય તો એડવાન્સમાં તમે ટોપિક ટેસ્ટ આપેલા હશે, પરીક્ષા આવશે એટલે મોક ટેસ્ટ લઈશું. એટલે ટેસ્ટ પ્લાનિંગ એવું સરસ મજાનું ને કે તમે લેક્ચર આજના જોયા, અત્યારે 3 લેક્ચર હશે તમારા રોજના. ઘણા બધા આટલા બધા લેક્ચર, 6 કલાક ભણવું જ પડશે બેટા, કેમ કે અમે તમને 4 મહિનામાં ટોટલી ફ્રી કરી દઈશું તમારા કન્ટેન્ટમાંથી. જો પરીક્ષા એવું સમજજો સંભવિત રહેશે અમારા પ્રમાણે તો એ ઇલેક્શન પછી જ આવશે.
સારો એવો ટાઈમ છે, પણ આ સારા ટાઈમને એવું ના સમજતા કે મારી પાસે બહુ ટાઈમ છે, કે સર પ્રિલિમ જ મારી હજુ ઇલેક્શન પછી આવે તો આરામથી હું 4 સબ્જેક્ટ તૈયાર કરું ને. પ્રિલિમ ક્લિયર કર્યા પછી નોકરી નથી મળવાની, એમ ધ્યાનમાં રાખજો. જે છોકરા એકલું પ્રિલિમનું મગજ લઈને ચાલે છે ને કે મારે પ્રિલિમ જ કરવી છે, પછી મેન્સમાં પાસ થઈશું કરીશ, એનો મતલબ તમે કોન્ફિડન્ટ જ નથી. તો સૌથી પહેલાં તો કોન્ફિડન્સ ગેઇન કરો, અને જ્ઞાન લાઈનમાં જોડાયા છો તો પ્રિલિમની ચિંતા છોડી દેજો, બરાબર. મેન્સની ચિંતા છોડી દેજો. એક જ શરતે તમે મહેનત કરવા તૈયાર હોય તો જ. જો ફેકલ્ટી પર લટકી પડવું હોય તો રહેવા દેજો, તો તમારા માટે નથી આ બેચ. જો દરેક વિદ્યાર્થી માટે આ બેચ નથી, એવા જ વિદ્યાર્થી માટે આ બેચ છે જે મહેનત કરવા તૈયાર છે. કેમ કે 6 કલાક તો અમે મહેનત કરીશું લેક્ચર લેવામાં, અને બીજા 6 કલાક તમારી પાસે હોવા જોઈએ પ્રેક્ટિસ કરવા માટે. ઘણા બધા એવા છે જે જોબ કરતા હશે, તો તમે બેટા 6 કલાક મહેનત ના કરી શકો, એટલીસ્ટ 2 થી 4 કલાક લેક્ચર તો જોવાના જ છે 6 કલાકના, અને 2 થી 4 કલાક વધારાની મહેનત કરવી પડશે, તો જ તમને રિઝલ્ટ મળી શકે છે. કેમ કે એટલું ઇઝી નથી એક સરકારી નોકરી મેળવવું. આ પરીક્ષામાં 5 થી 6 લાખ ફોર્મ ભરાશે, દેવ જોજો તમે, અને એમાંથી તમારે 3000, 4000, 5000 માં આવવાનું છે, અને સંખ્યાની વધવાની સંભાવના પૂરેપૂરી છે. તો 140 દિવસનું આયોજન હોય, 140 દિવસે લેક્ચર જોયા પછી તમારે એના ડેલી ટેસ્ટ જે પ્લાન કર્યા હોય એ ટેસ્ટ આપવાના હોય. એ ટેસ્ટમાં કયા ટોપિક છે એનું આખું તમારી પાસે ચાર્ટ હોય, કયો લેક્ચર આજે આવશે, કયો કાલે છે, કયો પરમ દિવસે, કયો લેક્ચર તમારો 120માં દિવસે છે ને એ પણ તમને આજે ખબર હશે. એટલું આયોજનબદ્ધ અમે તૈયાર છીએ. તો એ આયોજન પ્રમાણે તમારું એક્ઝિક્યુશન હોવું જોઈએ. એટલે એક્ઝિક્યુશન માટે જ આ ચાર્ટ છે, કે આ ચાર્ટ તમે તમારા દિવાલે લગાવો, તમારી પાસે હોય. આજના લેક્ચર જોયા, આજની ટેસ્ટ આપી, આજના માર્ક્સ લખ્યા, ત્યાં ટીક કર્યું, કેટલો મોટો એક કોન્ફિડન્સ બિલ્ડ થશે તમે જાતે વિચારજો. અને જો આ ચાર્ટનું તમે પહેલા દિવસથી પ્રોપર આયોજન કરીને એક્ઝિક્યુશન કર્યું, મહેનત કરી, બધી ટેસ્ટ આપી, માર્ક્સ લખ્યા, પપ્પા મમ્મી જોડે ટીક પણ કરાવી કે મમ્મી ટીક કરો મેં ટેસ્ટ આપ્યો છે, આવું તમે 1 થી 2 અઠવાડિયે જો એકવાર કન્ટિન્યુ ચાલી ગયું ને, તો આવું તો 140 દિવસ ચલાવશો. અને 140 દિવસ આવી તૈયારી કરી હશે ને તો આરામથી પ્રિની ચિંતા તમે મૂકી દેશો, મેન્સ માટે તમે 100% તૈયાર થઈ ગયા છો, બરાબર ને. તો ડેલી ટેસ્ટ, પછી ટોપિક ટેસ્ટ, મોક ટેસ્ટ, એ બધું તો જુદું, બરાબર. અને ખાસ આ સક્સેસ નેવિગેટર ચાર્ટ તમારો, આ નેવિગેટર ચાર્ટ છે ને એને તમે બ્રહ્માસ્ત્ર સમજી લેજો. આ નેવિગેટર ચાર્ટ, અને ખાસ કોઈ એવી વસ્તુ નથી હો કે કોઈ મેજિકલ વસ્તુ લાયા છે, ના ભાઈ. અમે તમારા માટે જે આયોજન બનાવ્યું છે ને એ આયોજન તમને એક પેજમાં આપ્યું છે, અને એ આયોજન તમે પણ મેન્ટેન રાખો, એ જ તમે પ્રોપર વેમાં એને ફોલો કરો, એની માટે ચાર્ટ તમને મોકલવામાં આવ્યું છે. ને તો અમને તો ખબર જ છે કે અમારે કયા લેક્ચર ક્યારે લેવડાવવાના, કયા ફેકલ્ટી જોડે લેવડાવવાના, કયા ટોપિક લેવાના છે, કયા ટેસ્ટના પ્રશ્ન આપવાના છે. અમારી જો તો બધું એડવાન્સ તૈયાર હોય, પણ એ પ્લાનિંગ તમે ફોલો કરો ને એની માટે આ નેવિગેટર ચાર્ટ તમને ઘરે મોકલવામાં આવે છે. એની સાથે સાથે ઓથે આવશે, એ લેટર આવશે, એના ઉપર સહી કરજો, પપ્પાની સાઇન કરાવજો એમની હાજરીમાં, અને ઓથ લેજો, એનો વિડીયો ખાસ મોકલજો અહીંયા, બરાબર. ફરક પડે છે આનાથી, આખા ગામને કહેવું પડશે કે હા હું તૈયારી શરૂ કરી છે, નોકરી લઈને બતાવીશ. કેમ કે તમે જ્યારે નોકરી નહીં લો તો આખો દુનિયામાં ગાળો દેશે, બહુ ફેંકતો તો ને, અને જરૂર છે વસ્તુની. કેમ કે આપણે કોન્ફિડન્ટલી કોઈને કહીને બેઠા છીએ તો મને ડર હોવો જોઈએ કે જ્યારે હું પાસ નહીં થવું તો એ મને કહેવા આવશે કે તું તો બહુ ફેંકતો હતો ને ભાઈ. તો એવો મોકો નથી આપવાનો, પણ કહેવાનું તો છે જ કે આવું તૈયારી કરું છું અને આ વખતે નોકરી લઈને બતાવીશ, બરાબર ને. આ રીતનું પ્લાનિંગ છે. હવે પહેલા તો એ સમજો બેટા કે આની વેલિડિટી કેટલી છે, તો કે 1 વર્ષ. એટલે 1 વર્ષ સુધી તમે લેક્ચર જોઈ શકો છો. અને ફીસ પણ તમને હું કહી દઉં, અત્યારે અપ્રોક્સિમેટલી 11,000 આજુબાજુ ફીસ હશે એની. હું અત્યારે 12,000 લઈને ચાલુ, બરાબર. હમણાં પછી જે ફીસ અત્યારે હશે હું તમને બતાવી દઈશ. એને હું 12 થી ડિવાઈડ કરું છું તો 1 મહિનાની તમે 1,000 રૂપિયા ભરો છો. ઘણા બધા આ કદાચ મોંઘી લાગી શકે, પણ માફ કરજો, આ કોઈ સ્ટેજે, અત્યારના સ્ટેજે તૈયારી કરવા માટે મોંઘી ફીસ ના કહી શકાય. 1,000 દર મહિના અપ્રોક્સિમેટ જેવું થયું. આના અંદર કેટલા, કદાચ 8 થી 10 પુસ્તકો હશે, સ્ટડી મટીરિયલ, જે તમારા ઘરે મળે છે તમને. 5,000 વધારતી પ્રશ્નોની ટેસ્ટ, બરાબર, ઓનલાઈન તમે આપી શકો છો. તમારી પરીક્ષા ઓનલાઈન થવાની છે CBRT નવા રૂલ પ્રમાણે, કમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ. એ જ પરીક્ષા તમે ડેલી આપવાનો છે, રોજ બેઝિસ ઉપર. ડેલી ટેસ્ટ તમારી એ જ પદ્ધતિથી થવાની છે. તમારી કેટલી પ્રેક્ટિસ થશે ખાલી ઇમેજિન કરો તમે, બરાબર.
અને આ ખાલી પ્રિલિમ નથી, પ્રી સાથે મેન્સ છે રોજના 6 કલાક. અત્યારે જ્યારે તમારા 2 મહિના પૂરા થઈ જશે પછી તમારા જીકે ના સેશન્સ ચાલુ રહેશે રોજના 4 કલાક પ્રમાણે. અત્યારે જીકે તો છે જ, અત્યારે 2 કલાક જીકે છે, બીજા 4 કલાક મેથ્સ, ઇંગ્લિશ, રીઝનિંગ અને ગુજરાતી છે. બરાબર? કેમ કે એ પ્રિલિમ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. એના ઉપર 2 મહિના હું તમને ફ્રી કરી દઈશ ને તો બીજા 2 મહિના તમે પ્રેક્ટિસ કરી શકશો. અને જોડે જીકે એક ચાલતું હશે અને 2 મહિના પછી જીકે ના 4 કલાક હશે, મેથ્સ, રીઝનિંગ પ્રેક્ટિસ કન્ટિન્યુ ચાલુ હશે, મેથ્સ, ઇંગ્લિશ, રીઝનિંગ, ગુજરાતીની. તો પ્રિલિમ તો રમતા પાસ કરશે ગુજરાત જ્ઞાન લાઈવના વિદ્યાર્થીઓ જો જોડે રહ્યા, મહેનત કરી તો. 100 છોકરા જોડાશે, 100 પાસ નહીં જ થાય. 100 થઈ શકે જો 100 મહેનત એવી કરે છે તો. બરાબર? હવે તો કે સાહેબ પ્રી મેન્સ ની તૈયારી થઈ ગઈ, સાહેબ પ્રી પાસ થઈ ગયો, પછી શું મળવાનું છે? જ્ઞાન લાઈવ મદદ કરશે. તો યસ, આ સૌથી મોટી વાત છે. અને અમને જો પહેલાથી આયોજન કેમ કરીએ છીએ? અમને તો વિશ્વાસ છે કે અમે ભણાઈશું અને છોકરા સારી રીતે ભણશે તો એ પ્રિલિમ તો પાસ થશે, ઢગલો છોકરાઓ પાસ થશે. અને એમના માટે બેસીને તમને તો ભણાવી દીધું, હવે પ્રિલિમ અને મેન્સની બેચ છે, તમે પ્રી પાસ થઈ ગયા, મેન્સ તો મેં તમને પહેલાથી જ ભણાવી દીધું, તો ક્યાં જરૂર છે તમારા પાસે ફરતી મહેનત કરવાની? ના, અમારે રિઝલ્ટ જોઈએ છે, તમારે રિઝલ્ટ જોઈએ છે. પ્રિલિમમાં જેટલા છોકરાઓ પાસ થશે એમની સ્પેશિયલ મેન્સની તૈયારી પણ ફરીથી શરૂ થશે. અગેન મેન્સ ફરીથી કરાઈશું. કોઈ ચાર્જ નથી બેટા, આનંદ બધું આવી ગયું. આ ચાર્જ છે સિલેક્શન સુધીનો છો, પણ ઘણા બધાના મોઘો પડશે. કેમ? પ્રિલિમમાં નીકળી જશું બહાર તો મોઘો તમારા માટે ભાઈ, કેમ કે તમે આનો યુઝ જ ના કરી શક્યા. તમે 11,000 ને યુઝ ના કરી શક્યા. તમને જે કન્ટેન્ટ આપ્યું હતું તમે એને યુઝ ના કરી શક્યા. તમે એક લેક્ચર નથી જોયા, તમે રિવિઝન નથી કર્યું, તમે પીડીએફ નથી વાંચી, ચોપડા મોકલાયા છે તમે નથી વાંચ્યા, તમે ટેસ્ટ નથી આપ્યા. કેમ કે આપ્યા હોય તો નીકળે જ, સવાલ જ નથી. કેમ કે બાકી છોડ્યું જ ના હોય. લેક્ચર લઈએ, કઈક વસ્તુ બાકી રહી ગયું હોય તો બુકમાં આવી ગયું હોય, કઈક વસ્તુ બાકી રહી ગયું હોય તો ટેસ્ટમાં આવી ગયું હોય, કઈક વસ્તુ બાકી રહી ગયું હોય તો ટોપિક ટેસ્ટમાં આવી ગયું હોય, અને છેલ્લે કઈક બાકી રહે તો મોક ટેસ્ટમાં આવી ગયું હોય, અને કઈક બાકી રહે તો ક્યાંક રિવિઝનમાં કરાવી દીધું હોય. બાકી શું રહે? લોકો કે એનસીઆરટી કર્યું પડે, જીસીઆરટી કર્યું, બધું આવી ગયું અંદર. આટલા બધા લેક્ચર્સ હોય પ્રોપર 4 મહિનામાં, 4 મહિનામાં પાછા એવું નહીં કે 1 વર્ષ ચાલવાનું છે. 4 મહિનામાં બધો કન્ટેન્ટ વંચાઈને તમને ફ્રી કરી દઈશું. એના પછી પ્રેક્ટિસ 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 પ્રેક્ટિસ. પ્રિલિમ ક્લિયર થઈ, મેન્સની પ્રેક્ટિસ કન્ટિન્યુ ચાલશે. કયા દિવસ સુધી? છેલ્લે પરીક્ષા મેન્સ તમારી પૂરી નહીં થાય ને ત્યાં સુધીની તૈયારી છે. હવે આ કોર્સ મોંઘો છે, નક્કી તમારે કરવાનો. હજુ પણ લાગતો હોય તો તમે કદાચ સમજી નથી શક્યા, કેમ કે આ ખાલી પ્રી પ્લસ મેન્સ અત્યારે ભણાવીએ છીએ. મેન્સનું સિલેક્શન થશે તમારું પ્રિલિમમાં, પ્રિલિમ ક્લિયર થઈ પછી મેન્સની સ્પેશિયલ એક બેચ આવશે જેમાં ફરતી રોજના 2-2 4-4 કલાક તમે ભણશો. બધા સબ્જેક્ટ ફરતી ભણાવીશું. અને સાથે સાથે આ ગ્રુપ બી નથી ખાલી, આ ગ્રુપ એ ગ્રુપ બી બંને વિદ્યાર્થીઓ માટે છે. ઘણા બધા એવા છે, મેં એક વસ્તુ જોઈ, હા ઘણા બધાને એ ખાસ મને કહેવી છે કે સર હું તો ગ્રુપ બી જ ભરીશ. યાર તમે ગ્રેજ્યુએટ છો, તમારા પાસે બંને ઓપ્શન છે. ગ્રુપ બી એ ભરી શકો છો, ગ્રુપ એ ભરી શકો છો. બંને ભરવામાં વાંધો શું છે? અત્યારથી જ તમે હાર માની લો છો કે ના સાહેબ હું તો ડિસ્ક્રિપ્ટિવ ના આપી શકું. હવે ડિસ્ક્રિપ્ટિવ છે શું તમને ખબર છે? તમે જે ભણો છો ને એ જ લખવાની કળા, એને કન્વર્ટ કરવાની છે લખવાની કળામાં. હવે તમારી પાસે આટલો બધો સમય છે કે તમને ખબર છે કે 5-6 મહિના સુધી મેન્સ તો આવશે જ નહીં, ભૂલી જજો. પ્રિલિમ વહેલા લઈ લીધી ને તો 4 થી 5 મહિના પછી મેન્સમાં કદાચ બેસશો. આ વહેલામાં વહેલો તમને સમય કહી રહ્યો છું. આટલા સમયમાં તમે તમારી રાઇટિંગ સ્કિલ ના વધારી શકો. અને એવો કોઈ વિદ્યાર્થી છે અહીંયા મને કહેજો જે વિડીયો જોતો હોય કે સાહેબ હું તો અત્યાર સુધી સ્કૂલમાં મેં ક્યારે પણ લખાણ કર્યું નથી, હું તો એમસીક્યુ જ આપતો હતો. સ્કૂલમાં કયા ખાલી એમસીક્યુ જ આવતા હતા? 10માં 12માં કોલેજમાં તમે દરેક જગ્યાએ ડિસ્ક્રિપ્ટિવ લખ્યું જ છે. અત્યારે તમે કોમ્પિટિટિવની તૈયારી કરો છો ત્યારે તમે એમસીક્યુની પ્રેક્ટિસ વધારે કરો છો. ડિસ્ક્રિપ્ટિવ તમે પહેલા કરી ચૂકેલા છો, તો હવે તમારે ફરતી તમારી કળાને બહાર લાવવાની છે. અને ભૂલી ગયા હોય તો ધીમે 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 આવશે. રોજ લખવાનું ચાલુ કરો. જે ટોપિક ભણો છો રોજે રોજ એના મેન્સના પ્રશ્ન કેવા આવી શકે, જાતે બનાવો, જાતે કરો. કરો એ મહેનત શરૂ કરો, ખબર પડશે 4 મહિના પછી તમને એવું થશે હું આની જીપીએસસી અપાડ દઉં. બંનેમાં ફરક શું છે? ખાલી લેવલ ઓફ નોલેજ. બરાબર ને? અને ઘણા બધા કે જીપીએસસી સીસી સેમ નહીં ભાઈ. લોજિક હોય, જીપીએસસી સેમ હોય ને તો બધા ભેગા થઈને જીપીએસસી જ લે. થોડું આપણે ડિફરન્સ રાખવાનું, સમજવાનું. જેવું લાગતું હોય જીપીએસસી એક્ઝેક્ટ સેમ છે, એક્ઝેક્ટ સેમ નથી. પણ આ એવું કહી શકું, તૈયારી ધારો કે જીપીએસસી કરો ને તો મેક્સિમમ સમાવેશ સીસીનો થઈ જાય. સીસીની તૈયારી કરી હોય તો એક્સ્ટ્રા એફર્ટ્સ નાખીને જીપીએસસી થઈ શકાય. પણ એવું ના કહે સીસી ખાલી કરી લઉં જીપીએસસી પાસ. ના, બંને એફર્ટ્સ થોડા અલગ રીતના છે.
અહીંયા તમારે હજુ MCQ વાળા કરવા પડશે. પહેલામાં તો પ્યોરલી ડિસ્ક્રિપ્ટિવ છે, બરાબર. આની સાથે સાથે એવરી વીક ડે 1 થી આ જ અઠવાડિયાથી એટલે ઉત્તરાયણ પછી જે આપણે બેચ ઉત્તરાયણ પછી તરત જ ફૂલ ફ્લેજમાં શરૂ થઈ જાય છે 15મી તારીખથી જ, વાસી ઉત્તરાયણથી જ, બરાબર. એવરી વીક તમારે ઇંગ્લિશ અને ગુજરાતી ડિસ્ક્રિપ્ટિવ ની પ્રેક્ટિસ શરૂ થઈ જશે. અમે તમને મહેનત કરવા તૈયાર છે, તમે ગભરાવો છો કેમ બેટા? તો ફોર્મ પહેલા બધા જ વિદ્યાર્થીઓ આવડે કે ના આવડે, કોન્ફિડન્સ હોય કે ના હોય, બંને ગ્રુપમાં ભરી દેવાના. એ અને બી બંને આપશો તમે, કે પ્રેમ તો તમે ક્લિયર થઈ જશો. અમને ડેફિનેટલી વિશ્વાસ છે અમે જે પેટર્ન બનાવી છે એ પ્રમાણે મહેનત કરી તો એના પછી પણ મેન્સ માટે પણ તાબડતોડ મહેનત કરીશું. અત્યારે તો કરીએ જ છીએ, આ 4 મહિનામાં તો કરીશું જ. 140 દિવસમાં, 4 મહિનાથી વધારે 140 દિવસમાં પ્રી મેન્સ બધું જ પતી જશે. એના પછી પ્રી પાસ થઈને ફરી મેન્સની તૈયારી ફરતી જ્ઞાન લાઈવ તમને કરાવવાનું છે આ જ મંચ પરથી, આ જ એપમાં. નો કોઈ કોસ્ટ નહીં, તમે ભરી દીધા, ઇનફ, ડન. હવે તમે કમ્પેર કરજો 11,000 અને બીજા કોઈની ફી સાથે, તમને છૂટ કમ્પેર કરવાની, બરાબર. જો આ જે કોર્સની વાત કરું છું એ આપણે શરૂ કરી રહ્યા છે 15મી તારીખથી, વાસી ઉત્તરાયણના દિવસે, બરાબર. ઘણા બધા છોકરાઓ પતંગે ચગાવતા હશે, કોઈ વાંધો નથી. જો એવું નથી કહેતો કે તમે ઉત્તરાયણ ના મનાવતા, 1-2 દિવસ સારું એન્જોય કરજો, પણ બેચમાં જોઈન થયા હોય અથવા થવાના હોય તો આ સેશન એકાદ દિવસ મેનેજ કરી લેજો. જોવા પડશે, પહેલા દિવસથી જ લાઈવ જોવાની આદત પાડવાની છે. 15 જાન્યુઆરી આપણે પહેલા સેશન શરૂ કરીશું. 8 વાગે હશે તમારો રિઝનિંગ, 10:30 હશે અંગ્રેજી ઇંગ્લિશ, અને 6:30 વાગે સાંજે હશે બંધારણ. બસ વચ્ચે પતંગ ચગાવી હોય તો પતંગ ચગાવજો, રખડવું હોય તો રખડજો. એક દિવસની છૂટ. 16મી તારીખથી પછી રેગ્યુલર રોજે રોજ લેક્ચર, 4-5 કલાકની મહેનત, લેક્ચર 4-5 કલાકની મહેનત. આવું આપણે 140 દિવસ કરવું છે, જોડે મળીને કરવું છે. જો ટીમ આખી તૈયાર છે, સોલિડ ટીમ છે, એમના સબ્જેક્ટના એક્સપર્ટ છે, બધું જ બેકએન્ડ મહેનત કરીને બેઠા છે. તમને પીરસવાની થાળી તૈયાર છે, રોજે રોજ આવીને રોજ તમને પીરસવાનું શરૂ કરશે. એ તમારે સારી રીતે સમજીને, પોતાની નોટ્સ બનાવીને, PDF વાંચીને, લેક્ચર રિવિઝન કરીને, ટેસ્ટ આપીને, ટેસ્ટ એક પણ ના છોડતા. ભલે તમે લેક્ચર ના જોયો હોય, આમ તો જોવાનો જ. કોઈક દિવસ એવું રહી ગયું હોય કે સાહેબ લેક્ચર નથી જોઈ શક્યો, ટેસ્ટ નહીં આપવું, એવી આદત ના પાડતા. 140 ટેસ્ટ બધાએ આપવાની છે ડેલી ટેસ્ટ મુજબ. ટોપિક પૂરો થાય તો ટોપિક પેલું કરજો, કેમ કે એ ટોપિક પૂરો થાય ને, ગણિત આખું પૂરું થાય તો ગણિતની આખી ટેસ્ટ બધી તમે આપી દીધી હશે ને તો નીચે તમે ટ્રેકરમાં ટિક કરજો, ગણિત મારું પૂરું. એક કોન્ફિડન્સ આવશે તમારામાં. જ્યારે 4 ટિક લાગી જશે ને, મેથ્સ, ઇંગ્લિશ, રીઝનિંગ, ગુજરાતી, પ્રિલિમની ટેન્શન નહીં રહે. અને પહેલા દિવસથી પ્રિલિમ્સ મેન્સ મગજમાં રાખજો જ, કેમ કે ખાલી પ્રિલિમથી નોકરી નથી મળવાની, એવો કોન્ફિડન્સ તો રાખવો જ પડશે. ઘણા બધા તો પ્રિલિમ પાસ થઈશ ને પછી હું મેન્સનું વિચારીશ, અત્યારે નથી કરવું. તમારો કોન્ફિડન્સ 0 લેવલ છે. આ કોન્ફિડન્સ ના ચાલે તૈયારી કરતા હોય તો. GPSC નો છોકરો હોય ને તો હંમેશા પ્રી અને મેન્સની તૈયારી જોડે શરૂ કરે, કેમ કે એને મેન્સ લખવાની જ છે. તમારે પણ મેન્સ લખવાની છે, ભલે MCQ બેઝ હોય, પણ હું તૈયારી કરીશ ગ્રુપ A માટે પણ. કેમ? તમારે નાયબ જસ્ટિસ નથી બનવું, તમારે ATDO નથી બનવું, તમારે સુપર ક્લાસથી નથી લેવી, તમારે ડાયરેક્ટલી જુનિયર ક્લર્ક જ બનવું છે. સપનું જ હતું જુનિયર ક્લર્ક બનવાનું? એવું નહીં. મને ચાન્સ મળ્યા છે, હું ગ્રેજ્યુએટ છું, હું આપી શકું છું, તો હું મારું બેસ્ટ એફર્ટ્સ નાખીશ. જો પછી એમાં હું પરફોર્મ ના કરી શક્યો, મારા સારા માર્ક ના આવ્યા તો કોઈ વાંધો નહીં, હું ગ્રુપ B વાળી પોસ્ટ લઈ લઈશ, પણ પ્રયત્ન કરીશ કે મારે સારામાં સારી પોસ્ટ લેવી છે. પ્રયત્ન તો હોવો જોઈએ. સમય છે, મહેનત કરવા લાગજો. ઓકે. હવે ઉત્તરાયણમાં બહુ લોડ ના લેતા, પતંગ ચગાવજો શાંતિથી બધા. ઓકે. બહુ સારો ફેસ્ટિવલ છે ઉત્તરાયણ, તો બધાને ગમતી હોય, બધા ધાબા ઉપર હશે, અમે ધાબા ઉપર હોઈશું. ઉત્તરાયણ એન્જોય કરજો, પણ એના પછી લાગી જજો, બરાબર. તો ઉત્તરાયણ 14-15 આ 2 દિવસ પણ આપણે ઉત્તરાયણ મહોત્સવ મનાઈશું જ કંઈક ને કંઈક. ઓકે. અને ફીઝ આપણે જે ડિસ્પ્લે બતાવે છે એમાં 14-15માં તમને 30% ડિસ્કાઉન્ટ મળશે. કૂપન એક્ટિવ કરી દીધી હશે, ખાલી એપ્લાય કરી દેજો તમે. એમાં કઈ કઈ બેચમાં છે? પ્રી પ્લસ મેન્સ CC પ્રારંભ. જો CC ની 2 છે બેટા, એક પ્રિલિમ્સ ઓનલી, એક પ્રી પ્લસ મેન્સ. પ્રી પ્લસ મેન્સ જ લેજો બેટા. વિશ્વાસ પોતા ઉપર રાખો કે હું પ્રિલિમ એકલી નહીં, બંને પાસ કરીશ. પ્રિલિમ તો કરીશ જ, ડેફિનેટ થશે, બરાબર, ચિંતા ના કરતો. અને પ્રિલિમ પાસ થઈ ગઈ, તમે
50,000માં આવી ગયા પછી મારે ખાલી 5,000માં આવવાનું છે. બહુ ઇઝી થઈ જશે, કોન્ફિડન્સ તમારો અલગ લેવલે જ પહોંચી જશે. બરાબર? તો પ્રી પ્લસ મેન્સમાં જ જોડાજો. આ આપણે 15 રાત સુધી આ રાખીશું 30% વાળો ઓફર. ઉત્તરાયણ છે, ઉત્તરાયણ મનાવીએ છીએ, મહોત્સવ કંઈક ને કંઈક આપણે કરીએ છીએ. બરાબર ને? એ તો કોન્સ્ટેબલ પ્રારંભ, પીએસઆઈ પ્રારંભ, ક્લાસ 3 અને સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ. બરાબર? દરેકમાં 30% તમને ડિસ્પ્લેમાં પ્રાઇસ છે એમાં મળશે. વિચારજો આરામથી. એવું નહીં, જો એવું નથી કહેવા આવ્યો તમે જ્ઞાન લાઈવમાં જ જોડાવો. એવું આજના લેક્ચરમાં મારો બિલકુલ હેતુ નહોતો. બરાબર? એવું બિલકુલ મારો હેતુ ના સમજતા કે સાહેબ તમે જ્ઞાન લાઈવમાં જ જોડાવાથી નોકરી મળશે એવું કહેવા આવ્યો છો. બિલકુલ નહીં. જ્ઞાન લાઈવમાં જોડાયા પછી પણ કદાચ તમે ફેલ થશો અને તમે ઘરે બેઠા બેઠા મહેનત કરી હશે તોય પાસ થશો. તમે કોઈ બીજી એપ્લિકેશન લીધી હશે, તમે કોઈ બીજી જગ્યાએ ક્લાસ ઓફલાઈનમાં જતા હશો જ્યાં બધા જ મહેનત કરે છે, પણ એ મહેનત સાથે તમે મહેનત કરવાનું તમને મોટિવેશન મળતું હોય ત્યાં તમારે જોડાવાનું છે. ગમે ત્યાં જ્ઞાન લાઈવમાં જોડાવું એવું કોઈ કમ્પલ્શન નથી. પણ મેં તમને એક વસ્તુ કીધી કે જે અમુક પ્રોટોકોલ્સ છે ને ફોલો કરવા પડે. અને આપણે અહીંયા શું કર્યું છે કે તમને બાંધી દીધા. પહેલાં તો જો અમને ખબર છે કે તમે છટક બારી શોધો. હું તમને એક સાથે 140 ટેસ્ટ આપી દઉં, તે આપ્યું હોય ત્યારે આપજો. મને કહો તમે નહીં આપવાના, 2 દિવસ આપશો પછી નહીં આપો. પણ રોજ અહીંથી હું તમને મેસેજ નાખવાનો છું, અહીંથી ટેસ્ટ એક્ટિવ થશે એટલે તમને ખબર પડશે કે ટેસ્ટ એક્ટિવ થઈ ગઈ. તો મેં તમને એકવાર તો કીધું ને, અને એકવાર કહેવાથી આ 100 જણાએ મેસેજ વાંચ્યો હશે ને ટેસ્ટનો. જો એક સિમ્પલ લોજિક છે બેટા. ધારો કે હું 100 જણને મેસેજ કરું છું, કેમ કે આપણે ટેસ્ટ જ્યારે એક્ટિવ કરશું તો તમને નોટિફિકેશન તો આવશે જ રોજની. આ 100માંથી હોઈ શકે 80 જણા વાંચે કે ટેસ્ટ અપડેટ થઈ, અને આ 180માંથી કદાચ 60 જણા ટેસ્ટ આપે, એવું બની શકે. પણ આ નોટિફિકેશન ના મળ્યું હોત ને તો આ ટેસ્ટ આપવાની સંખ્યા ખાલી 20 હોત. હું મારા લેવલથી અહીંયા જ્ઞાન લાવ્યું, મારા લેવલે અમારા લેવલે કામ કરશે. અમારી જે જવાબદારી આવે છે નિભાવશે. સમયસર લેક્ચર, સમયસર ટેસ્ટ. સ્ટ્રેસ તમે ના આપી બેટા તો એક્સપેક્ટ ના કરતા અને બેચમાં જોડાવાતા નહીં. એ પૈસા તો વેસ્ટ કરો છો. પછી આ તમારા માટે મોંઘી ફીસ છે. જેને મહેનત નથી કરવી એના માટે તો 100% મોંઘી છે, બહુ મોંઘી કહેવાય. ફીસ આ ડિસ્કાઉન્ટ પછી આઈ થિંક 11, 11.5, 12, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ જોજો, 11.5, 11,000 આજુબાજુ હશે. એ મોંઘી જ છે. તમે એનો યુઝ ના કર્યો તો બહુ મોંઘું કહેવાય. એમાં તો એક સારો મોબાઈલ આવી જાય, એના લઈ દઈએ જે 2-3 વર્ષ ચાલવાનો. આ તો 1 જ વર્ષ ચાલવાની બેચ. તો એ મોબાઈલ લઈ લેવાય, એનો યુઝ તમે ક્યાંક કરી શકો, એમાંથી કંઈક કમાઈ શકો તો કરજો. આ એકવારની મહેનત છે. ગમે ત્યાં જોડાવો તમે, એક જ વાર ફી ભરવાના છો સારી રીતે. એકવાર સારી રીતે કોઈ પણ જગ્યાએ ફી ભરીને એનો 100% યુટિલાઇઝેશન કરો. એટલી વાર વિડીયો જોવો ને કે અમારે સર્વર કોસ્ટ 11,000 આવી જાય. એવું કરો ને, એવું નક્કી કરો આખા ગુજરાતવાળા. જે સીસી જ્ઞાન લાઈવમાં જોડાય બધા છોકરાઓ ભેગાથી નક્કી કરો કે હવે તો એટલું ઘસ કરવી છે ને એપ્લિકેશન કે જ્ઞાન લાઈવ વાળા કહી દે કે હા હવે આ તમે ફી રાખી હતી ને એ બહુ ઓછી રાખી, બહુ સસ્તી રાખી. એવું કરો ભેગા થઈને. એવું પ્લાન કરો કે આ વખતે એટલા બધી વાર રિવિઝન કરવું છે ને કે સર્વર કોસ્ટ 11,000 આવે. આવું વિચારો. આનાથી ફાયદો તમને બહુ જ થશે. ઘણા બધા તો સંસ્થાનું વિચારે કેવું ખબર ને, જોરદાર છાપો જો કેવું ગણતરી કરે. આવું બતાવો, આવી ગણતરી કરે કે સાહેબ 10,000 ફી, આમાં સાહેબ 100 છોકરા જોડાય એટલે ઓહો 1 stands 100,000 10,000 lakh 10 lakh સાહેબ 10 લાખ રૂપિયા તમે તો કમાઈ ગયા. આવી ગણતરી બહુ સારું કહેવાય કે તમારું બિઝનેસ માઇન્ડ ચાલે છે. આવું આ કેલ્ક્યુલેશન તમને આવડે બહુ સારું કહેવાય. તો 2 રસ્તા થાય. તમે પણ તમારા ક્લાસ ખોલી દો. છે દરેક ધંધામાં કમાણી હોય બેટા, તો આમાં પણ આટલી મહેનત છે. તમે જુઓ છો જ્ઞાન લાઈવ જો ગ્રો કર્યું છે એ વિદ્યાર્થીઓ જે ફીસ આપી છે એમાંથી જ ગ્રો થયું છે. ઓબ્વિયસ છે, બરાબર. આ એક બિઝનેસ જ છે, એમાંથી જ ગ્રો થયા છીએ. એમાંથી તમને સારી સર્વિસ આપી છે, તમે વિશ્વાસ આવ્યો છે, તમે બીજા 5 જણને કીધું છે, બીજા 10 જણને કીધું છે. પહેલાં એક બેચમાં 100 વિદ્યાર્થી જોડાતા હતા, 200-500 છોકરા જોડાય છે એક જ બેચમાં, બરાબર. તો એ આઉટપુટ મળ્યું મહેનત કરી. તો તમારા પાસે 2 રસ્તા છે. કાં તો આવી કેલ્ક્યુલેશન કરવાનું છોડ દેવાય. જો તો અત્યારે તમે વિદ્યાર્થી અવસ્થામાં છો, તમારે એક સરકારી નોકરી મેળવવી છે, તો તમે મગજમાં એવી જ વસ્તુ નાખો જે તમારા માટે કામની છે. તમારે શું નાખવું જોઈએ? મને આ મળ્યું છે, હું એનું યુટિલાઇઝેશન કરી શકું છું. મને આટલા બધા ટેસ્ટ આપ્યા, હું આપી શકું છું. એવો પ્રયત્ન કરો બેટા. હું તમને 140 ટેસ્ટ આપવાનો છું ડેલી બેઝ ઉપર. બીજા તમને ટોપિક ટેસ્ટ પણ આઈ થિંક 150 જેવા મિનિમમ હશે, મને એક્ઝેક્ટ ખબર નથી પણ હશે. બીજા મોક ટેસ્ટનું અરેન્જમેન્ટ કરશું. મોક ટેસ્ટ 20-21 છે, બરાબર. એટલે 20 મોક ટેસ્ટ ગણો. ચલો
આ બધા ટેસ્ટ હું પરીક્ષા પહેલાં 3-3, 4-4 વખત આપીશ. આ તમારી થિંકિંગ હોવી જોઈએ જો તમે નોકરી લેવાના પહેલાંથી વિચારો છો તો. આપણે કેવું થાય ખબર, કોઈ પાણીપુરી લારી જોરદાર ચાલતી હોય ને, જોરદાર કમાયો, પાણીપુરી ધંધો ચાલુ કરી દેવાય તો કરી દેવાય બેટા, જો 100% કરી દેવાય. પણ એ જે મહેનત કરે છે એટલી મહેનત તમે કરવા તૈયાર હોય ને તો અહીંયા એવું સાહેબ આમ ગણતરી કરે ને સાહેબ 10 લાખ કમાઈ ગયા તમે તો મહિનામાં, પણ એની પાછળ મહેનત કેટલી, બેકએન્ડ ટીમ તમે મેનેજ કરી શકો, વેલકમ. આ ફિલ્ડ એવું છે બધાને સમાઈ શકે છે. હજુ 50-60 કોમ્પ્યુટર ઊભા થશે ને તો એ ફિલ્ડ સમાઈ લેશે ને. જે મહેનત કરશે બધાને મળશે. તમારું કામ શું અત્યારે સરકારી નોકરી મેળવવી છે, તમે સેલ્ફિશ થઈ જાઓ, મારા માટે શું સારું, હું ક્યાં જોડાવું કે ક્યાં ના જોડાવું, ખાલી પુસ્તક લાવું, સેલ્ફ સ્ટડી કરવું, જે તમને મનમાં આવે, પણ જે નક્કી કર્યું એ રસ્તા ઉપર કન્ટિન્યુ આગળ વધીને ફોલો કરવાનું છે તમારે, રોકાવાનું નથી. ડિપ્રેશન આવશે, ઘણા દિવસ એવા હશે કે કદાચ 2 કલાક જ વાંચ્યું હશે, પણ વાંચો 2 કલાક તો 2 કલાક. ભાઈ કોઈ દિવસ 8 કલાક ખેંચી લો, કોઈ દિવસ 10 કલાક ખેંચી લો, એવરેજ બનાવી દો, પણ કન્ટિન્યુ તમારે પેશન્સ હોવું જોઈએ, તમારે કન્ટિન્યુ મહેનત કરવી પડશે, રિઝલ્ટ મળશે. બરાબર ને? તો બધા વિદ્યાર્થીઓને ઓલ ધ બેસ્ટ, હેપી ઉત્તરાયણ. ઉત્તરાયણ એન્જોય કરજો, લોડ ના લેતા, જીવનમાં મહેનત કરો, રિઝલ્ટ આવશે આજ નહીં તો કાલે, પણ સમયસર આવી જાય તો આપણે સમયસર મહેનત કરી લેવી જોઈએ. બરાબર? આપણે ઉત્તરાયણ પછી 15મી, આમ તો 15મી લેક્ચર રાખ્યા છે, પણ ધડાધડી શરૂ કરશું ને 16મીથી. બરાબર ને? તો એવું લાગે કે તૈયારી પહેલાથી જ જ્ઞાન લઈ સાથે જોડાઈ જવું છે, પકડી લો હાથ, એકબીજાના હાથ પકડીને પહોંચી જઈશું છેલ્લે સુધી. બરાબર ને? છેલ્લે સુધી પહોંચાડી દઈશું. સારું જે ઇન્ટરવ્યુ નથી એ પણ ક્લિયર કરાવે, તમે મહેનત કરાવે. બરાબર? ક્લિયર કરાવે એવું નથી, જો અમે તમારા સિલેક્શન અમારો મોટો ફાળો જેવું નથી, અમે પેટર્ન બનાવી તમને ફળી, તમે એની મહેનત કરો છો, રિઝલ્ટ દેખાય છે અને દરેક સંસ્થામાં દેખાય. બરાબર ને? તો લાગી જજો, ઓલ ધ બેસ્ટ. આ 1-2 દિવસ પતંગ ઉડાડીને બેચમાં જોડાઈને ફૂલ ફ્લેજ લાગી જાઓ. 15મી તારીખ સુધી જોડાઈ જજો, લેટમાં લેટ. ઓકે? કેમ કે ઓફરનો લાભ લઈ લેવાનો. બરાબર ને? રજા લઉં. થેન્ક યુ વેરી મચ. મળીએ છીએ મિત્રો. જય હિન્દ.